નમસ્કાર. પેસિવ ઇન્કમના કેલ્ક્યુલેટરમાં આપનું સ્વાગત છે. ક્યુઆર કોડ સ્કેન કરીને આપ આ કેલ્ક્યુલેટરમાં એના પેજ ઉપર આવ્યા હશો. તો જેવા જ તમે આ પેજ ઉપર આવશો એટલે તરત જ તમારું નામ અને તમારો મોબાઈલ નંબર તમને પૂછશે. આ નામ અને નંબર તમે જેવો જ એન્ટર કરશો એટલે અમારા ડેટામાં આપનો સંપર્ક અમને આવશે અને અમારી ઓફિસમાંથી તમને સપોર્ટ માટે કોન્ટેક્ટ કરી શકે છે. તો હું અત્યારે મારું નામ અત્યારે એડ કરીને આપને જસ્ટ એક ડેમો તરીકે અત્યારે બતાવી રહ્યો છું. જેવું છું અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરું છું એટલે તરત જ હું કેલ્ક્યુલેટરના બટન ઉપર આવી ગયો. અહીંયા સ્ટાર્ટ માય પ્લાન એટલે મને તરત જ પૂછશે કે મારો મંથલી અત્યારે ખર્ચો આટલો છે. સપોઝ કે હું અહીંયા આગળ મારો મંથલી ખર્ચો 50,000 લખી દઉં છું કે મારો દર મહિને 50,000 રૂપિયા ખર્ચો થાય છે અને મારી કરંટ એજ હું એમ લખી દઉં છું કે મારી કરંટ એજ અત્યારે 33 છે અને મને 45ની અથવા તો 53ની એજથી મને રેગ્યુલર પેસિવ ઇન્કમ મને મળવી જોઈએ અને હું જે જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માગું છું ત્યાંથી મને એવરેજ 12% જેવું રિટર્ન મળવું જોઈએ. હું અહીંયા એડજસ્ટ કરી શકું છું રિટર્ન્સને અને મને મોંઘવારી દર 6% છે એ પણ હું અહીંયાથી એડજસ્ટ કરી શકું છું. અને મારું મારે એસઆઈપીની રકમ જોઈએ છે આ કેલ્ક્યુલેટર દ્વારા. તો મને નોર્મલી એસઆઈપી કરવું તો અને મારે દર વર્ષે મારી જેમ ઇન્કમ વધે છે એ પ્રમાણે મારી એસઆઈપી વધારવી છે. તો મારી પાસે એ 4 ઓપ્શન છે કે હું દર વર્ષે મારું એસઆઈપી 5%થી વધારતો જઈશ, 10%થી વધારતો જઈશ, 15%થી વધારતો જઈશ ને 20%. મારી જે પ્રમાણે ઇન્કમ વધે છે એ પ્રમાણે મારું એસઆઈપી વધારીશ કે મારી દર વર્ષે ઇન્કમમાં 10%નો ગ્રોથ થાય છે મને ખબર છે તો હું મારી એસઆઈપીમાં પણ 10% ગ્રોથ કરીશ. અને તો આવું શું થશે તો મારી પાસે 3.21 કરોડ મારા 53 વર્ષની એજ સુધીમાં મારા ભેગા થઈ જશે અને એમાંથી મારું પેસિવ ઇન્કમ સ્ટાર્ટ થઈ જશે. તો એના માટે મારે એસઆઈપી કેટલું કરવું પડે તો હું રેગ્યુલર નોર્મલ એસઆઈપી કરું તો 35,000નું કરવું પડે અને હું જો મારું એસઆઈપી સ્ટેપઅપ કરું દર વર્ષે વધારતો જાઉં મારી ઇન્કમ પ્રમાણે તો મારું 17,000 રૂપિયાનું એસઆઈપી કરવું. તો આ મેઇન કેલ્ક્યુલેશન એના માટે જ બનાવેલું છે કે આપે જે પેસિવ ઇન્કમ ક્રિએટ કરવી છે અને એના માટે આપણે કેટલી એસઆઈપી કરવી પડે એ તમને અહીંયાથી જાણવા મળી ગયું. તો અહીંયાથી તમને અહીંયા ડાઉનલોડ બ્લુપ્રિન્ટ તમે આ જે કેલ્ક્યુલેશન કરે એ તમને ફ્રીમાં અહીંયાથી ડાઉનલોડ કરવું હોય તો એનું બટન છે તો એના પર જેવું ક્લિક કરશો એવું તમને ડાઉનલોડ થઈ જશે. સાથે સાથે આમાં ગ્રાફિકલી તમારે જોવું હોય તો તમને ગ્રાફિકલી પણ અહીંયા વ્યૂ દેખવામાં આવશે. પછી લાઈફ આફ્ટર ફ્રીડમ એનો ગ્રાફ કે ભાઈ અહીંયા એસઆઈપી કરીને મેં 3.5 કરોડ જેવા ભેગા કરી દીધા. એ 3.5 કરોડ મને ક્યાં સુધી પૈસા હેલ્પફુલ થશે એ પણ એનો પણ ગ્રાફ આવી ગયો અને અહીંયા આગળ એનું કેલ્ક્યુલેશન આવી ગયું કે મારું કોર્પસ કેટલું ક્રિએટ થશે એટલે કે મારું 3.21 કરોડનું કોર્પસ ક્રિએટ થશે. ટોટલ મેં વિડ્રોલ કર્યા 13 કરોડ અને ટોટલ મારું કોર્પસ વત્તા એનું વિડ્રોલ એમ કહીને ટોટલ મને 15 કરોડ જેવો ફાયદો થયો મારું આ એસઆઈપી કરવાથી. તો અહીંયા તમને આખું જ 53મા વર્ષથી લઈ અને તમારી એજ 80 થાય ત્યાં સુધી તમારા પૈસા કેટલા સુધી ચાલશે એ પણ અહીંયા કેલ્ક્યુલેશન તમને જોવા મળી જશે કે ભાઈ મારી મંથલી ઇન્કમ 1,60,000 થશે અને આખા વર્ષનો મારો જે પૈસા વિડ્રો થશે એ 19 લાખ થશે અને 54મા વર્ષે દર મહિને 1,69,000 આવશે એમ કહીને 54મા વર્ષમાં મને આખા વર્ષનું વિડ્રોલ 20 લાખ જેવું થશે. 55મું વર્ષ થયું એટલે મારું જે ખર્ચો છે વધીને 1,80,000 થયો. તો આવી રીતે તમારી ઉંમર વધશે એ પ્રમાણે તમારું આવક પણ વધશે. તો એ 80 વર્ષ સુધી ચાલશે. 80 વર્ષ પછી મારા કેટલા પૈસા વધ્યા તો અહીંયા તમને છેલ્લે જે ફિગર છે એ અહીંયા તમને ઉપર બતાવી દીધી હતી કે ભાઈ 15 કરોડ જેવા મારા વધ્યા છે 80મા વર્ષે પણ. અને હવે આપણે જોઈ લઈએ છીએ કે પીડીએફમાં મને કેવી રીતે જોવા મળે. એની સાથે સાથે હું એ પણ તમને કહી દઉં કે તમને આ કેલ્ક્યુલેશનમાં ક્યાંય પણ સપોર્ટની જરૂર પડે છે તો અમારો મોબાઈલ નંબર, અમારું ઈમેલ આઈડી અહીંયા તમને નીચે પ્રોવાઈડ કરેલું છે કે જેના પર ક્લિક કરવાથી તમે સપોર્ટ કરી શકો છો. 98-240-50-200 અમારો ઓફિસનો નંબર છે અને અમારું ઓફિસનું મેલ આઈડી છે. હવે આપણે ફરીથી પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવું એના પર હું તમને લઈ જાઉં છું. તો અહીંયા ડાઉનલોડ બ્લુપ્રિન્ટનું બટન છે જે ઉપર પણ છે. મેં જેવું જ ડાઉનલોડ કર્યું તો મને અહીંયા આગળ ઓપન કરવાનું ઓપ્શન આવી જશે અને મેં આ ઓપન કરી લીધું એટલે જે પણ કેલ્ક્યુલેશન હતું એ આખું જ તમને અહીંયા આગળ પેસિવ ઇન્કમ બ્લુપ્રિન્ટ આખી આવી ગઈ. એક એક વસ્તુ હું તમને અહીંયા ડિટેલમાં બતાવી દઉં છું.
એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી જાય કે મારી નોર્મલ એસઆઈપી 35,000ની કરવી પડે, સ્ટેપઅપ એસઆઈપી કરું છું તો 20 વર્ષ માટે મારી 17,000ની એસઆઈપી દર મહિને થાય, અને એ પણ હું મોંઘવારી પ્રમાણે 10% પ્રમાણે વધારતો જઈશ. આ મારો ઇન્વેસ્ટમેન્ટનો ગ્રાફ આવી ગયો એસઆઈપીનો, અને આ મારું જે વિડ્રોલનો ગ્રાફ આવી ગયો, મારું ટેબલ આવી ગયું. તો આ રીતે આપણું આખું કેલ્ક્યુલેશન તમે PDF દ્વારા પણ મેળવી શકો. તો આ કેલ્ક્યુલેશનમાં તમને ખૂબ જ મજા આવી હશે. પેસિવ ઇન્કમમાં મારે કેટલી એસઆઈપી કરવી પડે, તો આવી રીતે તમારી એજ નાખીને, તમારા બાળકોની એજ પણ નાખીને તમે આ કેલ્ક્યુલેશનની મજા માણી શકો છો. થેન્ક યુ.